મરચાનો ગંધે લગે ને એમાં જ હું થાકી ગઈ. મરચાની પટ્ટી બનાવી હતી ને સરસ મજાની બનાવી હતી, મજા આવી ગઈ જમવાની. થેન્ક યુ, વેલકમ. વેલકમ. માને આવડી ગયો ઇંગ્લિશ સિટીની છે એટલે બધું આવડે તો ખરું જ ને. એવું તો આવડે ખાધું તો બીજું હું બહુ હેવી નથી આવતું ઇંગ્લિશ. આપણે ખાલી રંગ ન બદલી ને એટલે બધું આવી જાય. તો મેડમ આવી ગયા છે અમારે, આપણે નથી કરવા. લાય તને કરી દઉં. મને નહીં, તમને કરવું પડે ને. હા હું અમારે મેડમને કરી દી. તમારો હેપી હોલી. બોલ્યા ને ઓલી એમ નહીં, બધે કે તો હેપી હોલી પણ નહીં કેવી આપણે થોડું કેવું લાગે. હેપી હોલી. આ અમારા આરાધના બેને સરસ મજાની સીવી નાખી છે. આરાધના તું તો કારીગર થઈ ગયો. એક અમને સીવી દેવી તાર મમ્મી હાટું. હે આરાધના, તાર મમ્મીને સીવી દે ને, જે થાય વ્યવહાર આપી દઉં મેં. આપણે મફતમાં નથી સીવી. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. તો મિત્રો અત્યારે સવારના 11 વાગી ગયા છે. આમ તો બહુ સવાર ન કહેવાય અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. મેડમ કામે લાગી ગયા છે. પથારી હેપી હોલી. હોલી ને હોલી ની હેપી ધૂળેટી. હા, હોલી તો કાલે રહી ગઈ. હા, ઈ ધૂળી ને હોલી થાય, બે એમ જ થાય. બે એક જ કહેવાય ને. હા, એમ જ સારું. તમારે બધું એવું છે, બધાને આ ધૂળેટી હોય. એવું છે. તો મેડમે અમે કંઈ કલર બલર કર્યો નથી, કારણ કે આપણે બહુ મજા ન આવે એટલે કલર પર સાફ કરવામાં ટાઈમ ભીયો છે. વારો છે, ડીશ ભરીને જ રાખીશ તમારે. હા, અમે કલર તો પીડ્યો છે. લાડ બધા છે કલર. ત્યાં લઈ ગઈ ગયો લીધા લઈએ છે ને, છોકરાઓને રમવાનું હોય. હવે આપણે મોટાને બહુ રેમાં ન કરાય. આપણે ખાલી રંગ ન બદલી ને એટલે બધું આવી જાય. તો મેડમ આવી ગયા છે અમારે, આપણે નથી કરવા. લાય તને કરી દઉં. મને નહીં, તમને કરવું પડે ને. હા હું અમારે મેડમને કરી દી. તમારો હેપી હોલી. બોલ્યા ને ઓલી એમ નહીં, બધે કે તો હેપી હોલી પણ નહીં કેવી આપણે થોડું કેવું લાગે. હેપી હોલી. આમાં શું છે, આપણે બહુ બગાડવો નહીં ને તો ચાંદ લખી લેવાની. હા, એટલે બસ ના એવો કરી જો. તો મેડમ મને નકર કોઈ બીજો કોઈ અડે જ નહીં. આનો એકનો હક છે, બાકી તો આપણને હોય જ તે ને, આપણને રચ જ નહીં. હા, આપણે રાત નો પાડી કે સંતોષભાઈ શું કરે છે? આરામ. સંતોષભાઈ આરામ કરે છે અને મેડમ જો બેસી ગયા છે. લીલો પીળો રંગ લઈને બેસી ગયા છે. કેસરીયો રંગ તને લાગ્યો એલા ગરબા. કેમ મેં લગાડી દીધી ને તમને? નાઈ નાઈ લગાડવું પડે ને, તારી વાત થઈ. નાઈ વાત તોય લગાડી દીધો કલર. હેપી હોલી કરી નાખી. છોકરી ક્યારની વાટે મેં નહીં, તાર દાદા લગાડે પછી તમારો વારો છે. બજીને આવજો પછી. તો આપણે એવો શું, રાજસ્થાનની બાજુ તો એની વાત જ કેમાં કોઈને મોઢા ખબર ન પડે કે કેવા છે એમ. એ તો છે ને, એને ઓલું હોય રંગ. એનો મેન તહેવાર ને એનો યુપી એમપી બાજુ બધા આપણો નહીં આ તહેવાર. આપણો તહેવાર છે, પણ એ લોકો તો બહુ મનાવે. એ બધા એક હારે રમે. આપણે બધા ઘરમાં હંતાઈ જાય. ઘરમાં કરી દે, કોઈ રોડ વાવે ઘરમાં કરી દે. ઓલા બધા બહાર નીકળે. તમારે જેમ તમને નથી, હું અત્યારે હોય કઈ આવે ના પાડી દઈ છે. હવે ઓછું થઈ ગયું છે આપણે. પેલા કરતા ઓછું પેલા કરતા કેટલા બધા આવતા એમ છે. હવે બધાને કોઈને ટાઈમ નથી. હાલો મારું કામ કરું. હા, કરે રાખો કામ. તમે તો મિત્રો આજે જો આપણે મેડમે કલર લગાડી દીધો છે. હવે કોઈ આવે નહીં તો સારું, હજી 2-3 જણા આવ્યા છે ને તે આવશે. આપણે બાવણું બંધ કરીને અંદરથી લોક કરી દેવાનું. નથી એમ કહેવાય ને, નથી હવે શું છે ને, થોડું ઘણું તો કરવા દેવું પડે ને. પછી પાછું નાવવું પડે ને એવું. નાઈ લેજો, આટલું જૂના કપડા પાસે પછી આમ પ્રથમ જવાનું છે ને આપણે, હા, એટલે એ પછી બદલાઈ નાખવાના કપડા. આપણે કલર જ એવો પહેરો એટલે મેલો જ ન લાગે. તારી તો વાત જ થઈ. આને લાગે કે મસ્ત કાંઈ ઘટે ને. તે લેવેલી જ પહેર્યો છે. વાહ ભાઈ, રંગીસ બ્લાઉઝ સીવ. એટલે કલર હરખો ગયો નકર તો લીલન લાલ. તમે કહેતા હતા ને બહુ નકરો લાલ જ આવે, લીલો જ આવે, એટલે આવે કલર જ બદલાઈ નાખું. સરસ, એટલે અલગ કલર થઈ જાય. નીદા ગમશે તમને. તો મેડમે જો સાડીમાં હવે આ વખતે કલર ફેર્યો છે, નકર તો લીલો ને લાલ ને લીલો ને લાલ. આપણે વિડીયો બનાવી તો કોકને એમ લાગે આને એક ને એક જોડી જ કપડાય છે. અરે એકની કઈ નહીં, કલર બાયુને ખબર જ આ કેવી સાડી પહેરી છે, કલરમાં ખબર પડી જ જાય. તમને ખબર પડે. બાયુનો ધંધો છે, એકબીજાની સાડીઓ જોઈને બેડા કરે. એ તો છે ને, આને આવી છે ને મારે આવી કેમ નહીં. આપણે એવું નહીં, તો આપણે સાડી મોહ જ નથી. બદલાવ્યા કરી માણાને લીધે પહેરવી જ પડે સાડી. નકર તો હાલે કા. નકર તો કે હું સાડી નહીં હોય, લઈ નહીં દેતા હોય એ હાટો લેવી પડે, અલગ અલગ પહેરવા હાટો. આપણે બેન પણ એ આપણે લીધે, આપણે એની પહેરી એને જલસા કરી લેવાના. જીવનમાં આવ્યા છે જલસા કરી. ચાલો હું ઘડી ગઈને આવું. તો એવું બધું છે મિત્રો. બધા જો આ રીતનો માહોલ છે અને જબરદસ્ત અમારે રાજુલામાં સારું મનાવે છે. ગામમાં આટો મારશું તો તમને બતાવીશું.
હેપી હોલી બોલ હેપી હોલી કે અહીંયા તો લગે અહીંયા માં દીકો છે લગાડ છે દઉં અહીંયા લગાડે છે હાથ બગડે એના છો હા ઈ તો પકડી ઓહો અલે માલો દીકલો હવે દઉં લગાડો દઉં લગાડ દે હાલો હાર વાંધો નહીં હેપી હોલી કે ઓપુ બસ 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 દઉં લગાડો હાલો અમારે સામું જોતો દઉં સામું જોતો અત્યારે આપણે જઈએ છીએ સત્યનારાયણ ભગવાનની કથા અમારા માસીના ઘરે છે તો એને નવા મકાને કથા કરે છે તો આપણે જઈએ છીએ મેડમ તો ત્યારે જ છે અને બેન તારે આવવાનું છે નથી આવું તારા આરાધના તારે આવવું છે નહીં વાંધો નથી એમ કેમ તો સીધું નથી આવું હા તો આરાધના બેન ને બે બેનો નથી આવતી અમે ને મારા મમ્મી પપ્પા ને સંતોષ એટલા જઈએ છીએ સત્યનારાયણ ભગવાનની કથામાં હાલો હવે બારા નીકળો નામ તો બોલે નહીં બારા નીકળો મારું નામ તો બોલે નહીં એટલે મેડમે આવે છે એમ કયો હાલો બારા નીકળો હવે ને ઓલો છોકરો બહાર ગાડી લઈને વાટે પાકીટ લેવાનું છે પાકીટ પૈસા વગર નું લે શું મારા એમ છે ને નહીં બારા નીકળો હાલો જલ્દી હું લો પાછા રૂપિયા નાખ દો નહીં મારે નથી જોતા તો હાલો હવે આપણે જઈએ છીએ સત્યનારાયણ ભગવાનની કથામાં હેલો ફ્રેન્ડ તો આપણે આવી ગયા છીએ સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીને ઘરે આવી ગયા છીએ કારણ કે ત્યાં મહેમાનો બહુ હતા એટલે બતાવી નથી ક્યાં કારણ કે અમુકને ન ગમતું હોય તો ખોટું ઓલું થાય એની કરતાં આપણે કોઈનું શૂટિંગ લીધું જ નથી બરાબર ને નકર ઘણા બધી ત્યાં બહુ થાય કા આપણે જઈએ ને એટલે બધું આવી જાય આપણે ઘરે કહીશું ને ત્યારે બધા મિત્રોને નિરાતે બતાવીશું હે પરસડી ક્યાં છે અમારે જો બંસીબેન બેસી ગયા છે અને આ જે બંસીબેને જે કપડાં પહેર્યા છે એ અમારા આરાધના બેને સીવ્યા છે કા બંસી શું કહેવાય ને કુર્તી જો મસ્ત મજાની છે ઊભી થતો બેટા આ બધા મિત્રોને બતાવી જો આ અમારા આરાધના બેને સરસ મજાની સીવી નાખી છે આરાધના તું તો કારીગર થઈ ગયો એક અમને સીવી દે તાર મમ્મી હાટું હે આરાધના તાર મમ્મીને સીવી દે ને એ જે થાય વ્યવહાર આપી દેવું મેં આપણે મફતમાં નથી સીવી અને જો આ સત્યનારાયણ ભગવાનની પ્રસાદી છે કોઈને એમ થાય ને વિડિયો લીધો તો સાચું છે ખોટું સાચું જ છે એ તો ન્યાયમાં છે અમુક માણસો એ બધા હોય ને એટલે નહોતું લીધું કારણ કે આમાં ઘણાને ગમતું નથી આપણે વિડીયો બનાવી એટલે એનો વાંધો નહીં આપણે ઘરે કરીશું ત્યારે તો આપણે બનાવવાનું છે અને સંતોષભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે ભૂખ્યા થઈ ગયા છે નિરાતે નાસ્તો કરી લે બટા કારણ કે તારી મમ્મી હજી જમવાની તૈયારી કરે છે જે બનાવું બનાવે રાખો ભૂખ તો લાગશે જ કાલને રાતે સારું બનાવવાનું દિવસે બપોરે ગમે એવું હોય હાલ છે બરાબર ને સંતોષ બરોબર હે રાતે હાસી હાસું હોય પટ્ટીના ભજીયા તો મેળ આવી જાય તો મેડમ જો પટ્ટીના ભજીયા બનાવી નાખે તો આજ આનંદ જ આવી જાય અને એવું લાગે તો સંતોષ આપણે તું લઈ આવી જાય બરાબર ને હવે આમ જો બનાવીને કે આજ આ શું કહેવાય આ તહેવાર છે તો આગળ કહેતી ને રંગ લગાડવાનો હતો ત્યારે કે આ પાવાનો અવસર આવી રહ્યો છે મરચાના નથી કરવા આપણે પટ્ટી નહીં મેથીના નહીં હવે પટ્ટી કરી નાખો કેમ ખીજાય મોઢું એ ગમે નથી ગોતે તો જો મેડમ અમારી ઉપર દયા આવતી છે તો બનાવી નાખશે બીજું કાસન કેમ લાગે તાર મમ્મી લગભગ ના નો પાડે સારી માણસ છે કા તો પટ્ટીના બનાવે તો તમને બતાવીશું તો મેડમે જો આપણું માન રાખીને બનાવી નાખી છે જરાય મારું માન નહીં નાખી દીધું કા હા તળવામાં વ્યસ્ત થઈ ગયા છે બનાવવા મસ્ત હો ભાઈ વાહ વાહ જોવા તો દે હરખું તો આ રીતે બનાવ્યા છે અને શું કહેવાય તો ભજીયા છે મેથીના ભજીયા અને મરચાની પટ્ટી આ અમારે આ રીતનો ડોયો બનાવ્યો છે અને આ હજી એક વાર તળવાનો ને હજી બે વાર પકોડા ખાઈને બે વાર તળવાનું તમારે પોસા ખાવાનું દાંત વગેરે બેનું બે બેસી ગઈ છે કેમ મજા આવી ગઈ ને હે આરતના દહીં એકલી ખાઈ મને દેતી નથી હા ને આપણે પહોંચાવ તો હાલો ગરમા ગરમ ભજીયા ખાવા હાલો આજનું કામ મેડમે બધું પતાવી દીધું છે પતાવી દે ને તો ધંધે લગાડી દીધું ધંધે કાંઈ નહીં બધા રોળી દીધી ને એટલે થાકી ગઈ છે એટલે તેને મરચા કર્યા કલાક વહી ગઈ મને મોઢું લાલ થઈ ગયો પણ
લાલચ થઈ જાય કોરા જેવી ધોળા માણા હોય ને એને વધારે રંગ લાગે. હમ. અમારે જેવા કાળા માણા હોય ને હું બધું ઠીક. કાંઈ એવું નથી ધોળાનું કાળાનું તમને છે એવું બધું. કોઈ કે બેનો ને બધાય બસ હોવાની તૈયારી 10:30 થયા છે. 10:30 થઈ ગયા છે. સુવાનો ટાઈમ થઈ ગયો છે. તને ઊંઘ આવતી છે? મારે તો વિડીયો એડિટ કરવો પડશે હજી. પણ આપણે તો મોડા સુધી સૂતા હતા, બપોરે સૂઈ ગયા હતા હારી ભેગી. 2 વાર જોવા આવી. આપણે રાતે હોવાનું અમારે કઈ નહીં, પણ બપોરે તો હોવું જ પડે. અમારે રાતે જ હોવાનું હોય એટલે. તમારે જેમ એ તો હમણાં નથી હોતી, નકર તો તોય મંડાઈ જાય. એટલે મજા ન હોય તે. તો એવું બધું છે મિત્રો. મેડમ અમારે થાકી ગયા છે ને થોડુંક વહેલા હોઈ જવું પડશે. એટલે મરચાનો ગંધ લાગે ને એમાં જ હું થાકી ગઈ. મરચાની પટ્ટી બનાવી હતી ને, સરસ મજાની બનાવી હતી. મજા આવી ગઈ જમવાની. થેન્ક યુ. વેલકમ. વેલકમ. માને આવડી ગયો ઇંગ્લિશ. સિટીની છે એટલે બધું આવડે તો ખરું જ ને. એવું તો આવડે ખાધું તો બીજું હું બેવું બહુ હેવી નથી આવતું ઇંગ્લિશ. ખાધું જેવું તેવું આવડે. 12 ભણેલી હતી એટલે થોડુંક તો આવડે જ ને. અમારી જેવાને વાંધો છે. આપણે 9-10 મેન ભણીએ ગયા, થાકી ગયા. કેટલી વાર કીધું મેં કે મેં હિન્દી રાખ્યું તું, ઇંગ્લિશ મને ગમતું જ નથી પહેલે. ઇંગ્લિશ ન ગમે ને, ઇંગ્લિશ આવડે નહીં તરફ. પણ ખવાયો ને હાય ને એવું બધું આવડે તમને. એ તો નાનેથી માવતરે બેહાડ્યા તો કદાચ આવડે, પણ નથી પરિસ્થિતિ એટલે ટ્યુશન નતું. પછી ઇંગ્લિશ ક્યાંથી આવડે? બરાબર એટલે ગુજરાતીમાં બેહાડ્યા હતા, હિન્દી આવડતું. તમને હિન્દી આવડે છે? हिंदी हमको फूल आता है और बावा हिंदी आता है और कारक कारक भूल पड़ जाता है. આપણે તો બાવા હિન્દી કી बावा हिंदी आपने हिंदी बोलता ना आप समझी जाओ. हिंदी अपने समझ में बोली ना बोलो एक तो पाछो એમાં પાછું બાવા હિન્દી આ જાતા હે. સમજ में आ गया. તો મિત્રો એવું બધું છે. આજે બધે થાકી ગયા છીએ તો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. બરાબર ને? કરી દેવાય ને, ભૂલ જ જાવું છે. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં પહેલી વાર હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય. બાય બાય.